આજે આપણે બટેકાના ઢોકળા બનાવવાના છે। એ એટલા ટેસ્ટી બને છે કે એક વખત તમે આ ઢોકળા ખાશો ને પછી બીજા એક પણ ઢોકળા બનાવવાનું પસંદ નહીં કરો। નાનું મિક્સી જાર લીધું છે અને એક બટેકું જેની મેં છાલ ઉતારી લીધેલી છે અને એવી રીતે આપણે કટકા કરી લઈશું એના। અને અહીંયા એક જ પ્લેટ બનાવું છું। જો તમે વધારે બનાવતા હોય તો એ પ્રમાણે તમે ક્વોન્ટિટી વધારી શકો છો। અને મેં એક લીલું મરચું લીધેલું છે, તો એને પણ આપણે કટકા કરી અને એમાં ઉમેરી દેવાનું છે। અને 1 ઇંચ આદુના મેં કટકા કરી લીધેલા છે, એ પણ એમાં ઉમેરી દઈશું। અને જરૂર પૂરતું પાણી નાખી આપણે એની પેસ્ટ બનાવી લેવાની છે। પાણી અહીંયા થોડું જ નાખવાનું છે, જેથી આપણે પેસ્ટ બનાવીએ એમાં બટેકા જે છે એ આખા ન રહે। જો પાણી વધી જશે તો તમારી આ પેસ્ટ જે છે એકદમ પાતળી થઈ જશે। તો જુઓ આવી રીતના આપણી દરદરી પેસ્ટ બની ગઈ છે। અહીંયા ખાસ જોવાનું, બટેકાના જો ટુકડા રહેશે તો તમારા ઢોકળા બનશે ત્યારે તમે ખાશો ત્યારે મોઢામાં આવશે તો એ નહીં સારું લાગે। એટલે બટેકાના ટુકડા ન રહે એ ખાસ જોવાનું છે। તો જુઓ આવી રીતના આપણી પેસ્ટ બની ગઈ છે। તો હવે આપણી પેસ્ટ બની ગઈ છે, તો મેં અહીંયા અડધો કપ ચોખાનો લોટ લીધેલો છે। તો તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો તમે ચોખાને બરાબર લૂછી સાફ કરી અને એને પીસી અને લોટ બનાવી શકો છો। અને 1 કપ મેં રવો લીધેલો છે। 1 બટેકું છે તો એની સામે 1 કપ રવો અને અડધો કપ ચોખાનો લોટ લીધેલો છે। અને એને હવે આપણે બરાબર મિક્સ કરી દઈશું। અને અહીં પણ આપણે પાણી ધીમે ધીમે જ એડ કરવાનું છે। જો વધી જશે તો તમારું બેટર જે છે એ પાતળું થઈ જશે। અને આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લઈશું। હવે આ મિક્સ થઈ જાય પછી આ બેટરને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે, કેમ કે એમાં આપણે રવો નાખ્યો છે તો રવો છે એ ફૂલવા માટે ટાઈમ લેશે। તો હવે આપણે 10 મિનિટ એને સાઈડમાં રાખી દઈશું। અને હવે 10 મિનિટ થઈ ગઈ છે અને જુઓ આપણું બેટર જે છે એ થોડું થીક થઈ ગયું છે। તો અત્યારે આપણે હવે એમાં થોડી છાશ ઉમેરીશું। જે મીડિયમ ખાટી હોય એવી લેવાની, વધારે ખાટી હોય તો એ ન લેશો ફ્રેન્ડ્સ। તો આપણે અહીં પણ જરૂર પૂરતી આપણે છાશ એડ કરી અને આપણું બેટર છે એની કન્સિસ્ટન્સી આપણે બરાબર કરી લઈશું। તો મને હજુ જરૂર લાગે છે તો આપણે હજુ થોડી છાશ એડ કરીશું। મેં અહીંયા અડધો કપ છાશ લીધી હતી, એમાંથી પણ 2 થી 3 ચમચી જેટલી છાશ વધી છે, એટલી આપણે આમાં યુઝ થઈ છે। તો જુઓ આ ટાઈપનું આપણે બેટર બનાવવાનું છે। તો આપણું હવે બેટર બની ગયું છે। તો મેં અહીંયા 1 ચમચી જેટલા કાચા તલ, સફેદ તલ લીધેલા છે। અને આપણે એમાં કોથમીર નાખીશું। અને હવે 1 ચમચી ચીલી ફ્લેક્સ લીધેલા છે। જો તમારી પાસે ચીલી ફ્લેક્સ ન હોય તો તમે લાલ મરચું પાવડર પણ લઈ શકો છો। અને અડધી ચમચી મરીનો પાવડર નાખેલો છે। અને સ્વાદ પ્રમાણે આપણે નિમક નાખીશું। બસ આમાં બીજા કોઈ આપણે મસાલાની જરૂર નહીં પડે। અને સફેદ તલ પણ મારા ઘરમાં એનો ટેસ્ટ પસંદ છે એટલે મેં અત્યારે નાખ્યા છે। જો તમારે અત્યારે ન નાખવા હોય તો તમે જ્યારે ઢોકળાની પ્લેટ તૈયાર થઈ જાય પછી તમે ઉપરથી પણ એડ કરી શકો છો, એમાં પણ એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તો હવે આપણે આ બેટર બરાબર તૈયાર કરી લેવાનું છે। અને મેં એમાં 1 ચમચી જેટલું તેલ નાખ્યું છે અને અડધી ચમચી જેટલો ખાવાનો સોડા લીધેલો છે। તો તમે અહીંયા ઈનો પણ લઈ શકો છો। અને એના ઉપર આપણે અડધું લીંબુ નીચોવી દઈશું અને એને બરાબર મિક્સ કરી લેશું। તમે સોડા કે ઈનો કંઈ પણ નાખો એ પહેલાં તમારી પ્લેટ પણ તમારે ગ્રીસ કરી લેવાની અને પાણી પણ સાઈડમાં ગરમ કરવા મૂકી દેવાનું છે, નહીંતર આપણા જે ઢોકળા છે એનું એ ફૂલશે નહીં, કેમ કે ઈનો અને સોડાની અસર જે છે એ થોડી ઓછી થઈ જશે। તો હવે મેં પ્લેટ પણ ગ્રીસ કરી લીધેલી હતી અને એ પ્લેટમાં આપણે આ ઢોકળાનું બેટર જે છે એ આપણે એડ કરી દઈશું। અહીં તમે ઢોકળામાં 1 ચમચી ખાંડ પણ એડ કરી શકો છો, પણ મારા ઘરમાં ગળ્યો ટેસ્ટ પસંદ નથી એટલે મેં ખાંડ નથી એડ કરી। જો તમારા ઘરમાં ખવાતી હોય તો તમે 1 ચમચી ખાંડ પણ એડ કરી દેજો। અને એને હવે થાળીમાં બરાબર ફેલાવી દેવાનું છે। બરાબર ફેલાઈ જાય એટલે ઉપરથી આપણે લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું। જો તમારે અહીંયા લાલ મરચું પાવડર સ્પ્રિંકલ ન કરવો હોય તો તમે મરીનો પાવડર પણ કરી શકો છો। અને હવે આ પ્લેટની ઉપર તમે સફેદ કાચા તલ અને ધાણા ભાજી પણ એડ કરી શકો છો। અને હવે આપણું પાણી પણ મેં ગરમ કરવા મૂકી દીધું હતું અને આપણી પ્લેટ એમાં આપણે સેટ કરી દઈશું। અને હવે આપણે આ ઢોકળાને 10 થી 12 મિનિટ માટે આપણે ચડવા દેવાના છે। તો હવે 12 મિનિટ થઈ ગઈ છે અને આપણે આપણા ઢોકળાને ચેક કરી લઈએ। વાવ,
જુઓ આપણા ઢોકળા હવે તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે આ ગેસ બંધ કરી અને આ પ્લેટને આપણે બહાર લઈ લેશું. અને હવે આ ઢોકળાને આપણે થોડી વાર માટે ઠંડા થવા દઈશું. જો ઢોકળા ગરમ હશે અને તમે એને બહાર કાઢશો તો એ બરાબર નીકળશે નહીં, તૂટી જશે. એટલે ઠંડા થાય પછી જ એને કાઢવાના છે. તો હવે ઢોકળા પણ ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે એમાં આવી રીતે કટ લગાવી લેવાનો છે. ફ્રેન્ડ્સ જુઓ ચપ્પુ ઉપરથી કે આપણા ઢોકળા છે એ કેટલા સોફ્ટ અને સરસ બન્યા છે. અને ફ્રેન્ડ્સ એક વખત આ ઢોકળા જરૂરથી બનાવજો, તમારા ઘરમાં બધાને પસંદ આવશે. અને જો તમને અમારા રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ એને લાઇક કરી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. અને સાથે સાથે બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરજો, જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને ટાઈમ ટુ ટાઈમ મળી રહે. ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કર્યા પછી નોટિફિકેશનનું બેલ પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલશો. તો હવે જુઓ આપણા ઢોકળામાં કટ પણ લગાવાઈ ગયા છે. હું તમને કાઢીને બતાવું. જુઓ કેટલા સરસ આપણા ઢોકળા બન્યા છે. જુઓ છે ને એકદમ સોફ્ટ અને ટેસ્ટી પણ એટલા જ છે. તો ચલો હવે આપણે એનો વઘાર કરી લેવાનો છે. તો મેં અહીંયા એક વઘારિયામાં તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે રાઈ, જીરું, સફેદ તલ, લીમડાના પાન અને લીલું મરચું અને લાલ મરચું એ આપણે ગરમ તેલમાં એડ કરી દઈશું. અને એ જે વઘાર છે એને આપણે આ ઢોકળા ઉપર સ્પ્રેડ કરી દેવાનો છે. તમે ઈચ્છો તો વઘારમાં તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો, પણ એમાં ખાસ ધ્યાન રાખવાનું, જો લાલ મરચું પાવડર બળી જશે તો તમારો વઘાર બગડી જશે અને ઢોકળાનો ટેસ્ટ છે એ સારો નહીં આવે. તો જુઓ આપણો વઘાર પણ મેં સ્પ્રેડ કરી દીધો છે ફ્રેન્ડ્સ. અને ઉપરથી હવે ધાણાભાજી સ્પ્રિંકલ કરી દઈશું. છે ને કેટલા સરસ, જેટલા દેખાવે સરસ છે ને એના કરતાં પણ વધારે ટેસ્ટમાં સરસ છે. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને જો ટ્રાય કરો અને તમારા ઘરમાં બધાને પસંદ આવે છે કે નહીં એના અભિપ્રાયો મને આપવાનું બિલકુલ ચૂકશો નહીં. તો ફ્રેન્ડ્સ આ ઢોકળા એક વખત જરૂરથી ટ્રાય કરજો. નાના મોટા બધાને પસંદ આવશે. તો તમે ઢોકળા તો બીજા ઘણા બધા બનાવ્યા હશે, પણ એક વખત આ કાચા બટેકાના ઢોકળા ટ્રાય જરૂરથી કરજો. અને તમે બાળકોને લંચ બોક્સમાં આપશો ને તો એને પણ ખૂબ જ મજા આવશે અને લંચ બોક્સ ખાલી કરીને જ આવશે. તો ચલો હવે આવી નવી જ રેસીપી સાથે મળીએ. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.